વિધિ થઈ અને માથું કપાણું અને જમીનને બલિદાન અપાણું અને એ પુનિયા મામાએ પોતાના લીલા માથાનું બલિદાન કરી દીધું. અને એ વખતે કહેવાય છે કે ત્યાં મચ્છુમાં પ્રગટ થયા અને મચ્છુમાં કહે છે કે હે મોરબીના રાજા, હું મચ્છુ દેવ બોલું છું અને તમે મારા ભક્તનું બલિદાન માંગ્યું છે. આજે મારા ભક્તને તે કાપ્યો છે. અને એ વખતે મોરબીનો મહારાજ બે હાથ જોડીને કહે છે કે હે માં, આ ધરતી ભોગ માગતી હતી, એટલા માટે મેં 32 લક્ષણા પુરુષનું બલિદાન આપ્યું છે. ત્યારે મચ્છુમાં બોલે છે કે તારી જે જગ્યાએ દિવાલ પડી જાય છે ને ત્યાં એક કોઠી બનાવ અને એ કોઠીમાં મારું મંદિર બનાવજે. અને તારો ગઢનો એક કાંગરો પણ પડવા દઉં ને તો મારું નામ મચ્છુ નહીં. અને પછી કહેવાય છે કે મચ્છુમાએ પુનિયા મામાને કહ્યું તે ભરવાડની દીકરીનો દીકરો બચાવ્યો છે અને એના માટે તે તારા માથાનું બલિદાન આપ્યું. એટલે હવે ભરવાડને અને રબારીને આ વિડીયોનો બીજો ભાગ જોવો તો તમને મારી ચેનલની અંદર